સાથે જોડાવા બદલ। તો રક્ષા મંત્રાલયમાં મહત્વના માફ કરજો સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલગામ હુમલામાં થયેલા ઘાયલ થયેલા ગુજરાતીઓને લઈને આ મોટું અપડેટ સામે આવ્યું છે। હુમલામાં 2 લોકો ઘાયલ છે, તેમની હાલ સારવાર ચાલી રહી છે। અત્યાર સુધી 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે। ભાવનગરથી વિનોબા જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા। પહેલગામની હોસ્પિટલમાં ભાવનગરના પ્રવાસી લઈ રહ્યા છે સારવાર। અત્યાર સુધી 3 ગુજરાતીઓના મોત નિપજી ચૂક્યા છે અને હજુ પણ કેટલાક લોકો ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે। હુમલામાં 2 લોકો ઘાયલ છે, તેમની હાલ સારવાર ચાલી રહી છે। 2 ગુજરાતીઓની સારવાર ચાલી રહી છે। ભાવનગરથી વિનોબા જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા, તેમની અત્યારે હાલ સારવાર ચાલી રહી છે। પહેલગામની હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે। આ ઉપરાંત આપ સ્ક્રીન ઉપર જે હુમલાખોરો છે તેમના દ્રશ્યો, તેમના સ્કેચીસ જોઈ શકો છો। આ એ જ હુમલાખોરો છે જે સેનાના પહેરાવેશમાં ત્યાં આવ્યા હતા અને લોકોને ત્યાં ટાર્ગેટ કરીને તેઓએ હુમલો કર્યો હતો। આ આતંકીઓના હુમલાખોરોના સ્કેચ છે। પહેલગામની હોસ્પિટલના ભાવનગરના પ્રવાસીની સારવાર ચાલી રહી છે। અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મંગળવારે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા। પહેલગામના બૈસરન ખીણમાં મંગળવારે બપોરે 2:45 વાગે આ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં 2 લોકો ઘાયલ છે, જે ગુજરાતી છે અને 3 અન્ય લોકોના મોત નિપજ્યા છે। વિનોબા ઢાબી હાલ સારવાર હેઠળ છે। ગઈકાલે પણ વિનોદભાઈના પુત્ર જે છે તેમણે આ જણાવ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અત્યારે જે અપડેટ મળી રહ્યા છે ત્યારે વિનયભાઈ પણ અનંતનાગમાં સારવાર હેઠળ છે। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે રિટાયર્ડ કોમોડર ઉત્પલ વોરાજી આપણી સાથે લાઈવ સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે। ઉત્પલજી, સ્વાગત છે આપનું, તમારું આ ચર્ચામાં સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ ઘાતકી હુમલોમાં સમગ્ર દેશમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, સાથે સાથે દુઃખ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ સર, સવાલ સૌપ્રથમ એ પૂછવા માંગીશ કે આટલી મોટી જે જગ્યા પ્રવાસન સ્થળ છે ત્યાં ચૂક થઈ ગઈ, આના વિશે આપ શું કહેશો? તમારી વાત બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે પૂછો છે કે ચૂક થઈ ગઈ છે, પણ આપણે પ્રીમેચ્યોરલી કોઈ પણ જાતના કન્ક્લુઝન પર આવી જવું એ હિતાવહ નહીં ગણાય। કારણ કે ચૂક થઈ છે કે નથી થઈ એ અલ્ટિમેટલી ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ જ્યારે બધા મિકેનિઝમ એક્ટિવેટ થશે, ઇન્ટેલિજન્સ મિકેનિઝમ, લોકલ પોલીસ, લોકલ પેરામિલિટરી ફોર્સિસ, એન્ટી ઇન્સર્જન્સી ગ્રીડ, અને ત્યારે જ જે એમાંથી બહાર આવશે ત્યારે ખબર પડશે। પણ પ્રાઇમા ફેસી આઈ વિલ નોટ શાય અવે ફ્રોમ સેઇંગ કે કંઈક ને કંઈક કોઓર્ડિનેશનની અંદર કંઈ સ્લીપઅપ તો થયું છે। કારણ કે જે રીતે અને જે મેગ્નિટ્યુડ ઉપર આ એટેક પ્લાન કરવામાં આવ્યો, એક્ઝિક્યુટ કરવામાં આવ્યો, જે જાતના રિસોર્સિસ ઇન્સર્ટ કરવામાં આવ્યા, દેટ મીન્સ ધી ટેરરિસ્ટ એને જે ઇન્સર્ટ કરવામાં આવ્યા ઇનલેન્ડ, અને આ જાતનો જે એક્ઝિક્યુશન કરવામાં આવ્યું એ જ્યાં સુધી લોકલ સપોર્ટ ના મળે ત્યાં સુધી એપેરન્ટલી ઇટ કેનોટ બી પોસિબલ। અને માટે આ ચર્ચાનો વિષય ના હોવો જોઈએ, આ ઇન્વેસ્ટિગેશનનો વિષય હોવો જોઈએ। એક્ઝેક્ટલી, કેમ કે વચ્ચે સર જે સમાચાર પણ મળ્યા કે 2 લોકલ અને 2 ફોરેન આતંકવાદીઓ પણ એમાં સામેલ હતા। કેમ કે આપને જે રીતે જણાવ્યું કે લોકલ સપોર્ટ સિવાય આ શક્ય નથી હોઈ શકતું।
બરાબર છે અને આપણે દર્શકોને એ પણ જણાવવું જોઈએ કે જે રીતે પાકિસ્તાન સાથેનો આપણો ઇતિહાસ છે અને સર સ્પેશિયલી એક મિનિટ અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓની તસવીર સામે આવી છે. તસવીરમાં હથિયારો સાથે આ આતંકવાદીઓ દેખાઈ રહ્યા છે. પહેલગામથી લાઈવ જે ઘટના બની તેના જે હુમલાખોરોના આ તસવીર, આ સ્કેચ વીટીવી એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો વીટીવીની સ્ક્રીન ઉપર. આ એ જ હુમલાખોરો છે જેઓ સેનાના પહેરાવેશમાં આવ્યા હતા અને તેઓએ આતંક ફેલાવ્યો છે. નિર્દોષ પ્રવાસીઓને તેઓએ ટાર્ગેટ કર્યા છે. પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓની તસવીર સામે આવી છે. એજન્સીઓ સતત સર્ચ ઓપરેશન કરી રહી છે અને આ તસવીર આપ જોઈ શકો છો. હથિયારો સાથે આ 4 આતંકવાદીઓ, આ હેવાન જે લોકોએ ટાર્ગેટ કર્યા અને ભારતીયો પર તેઓએ હુમલો કર્યો, આ તે હુમલાખોરોની તસવીર છે. અને જે રીતે અમિત શાહે પણ જણાવ્યું છે કે ભારત ઝૂકેગા નહીં અને તમામને જે દોષિતો છે તેમની સામે કાર્યવાહી થશે અને તેમને નહીં છોડવામાં આવે. જી સર, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને સર્ચ ઓપરેશન તો એક તરફ ચાલે છે પરંતુ લોકોમાં ખૂબ ભય ફેલાયો છે. તેને હવે કેવી રીતે કંટ્રોલ કરાશે અને આગળ શું કાર્યવાહી કરવી જોઈએ, શું થઈ શકે છે એમાં? આમાં મીડિયાનો બહુ મહત્વનો ફાળો આવી જાય છે કારણ કે તમે જે શબ્દ વાપર્યો છે કે લોકોમાં ભય ફેલાયો છે, એ ભય ફેલાવવો ના જ જોઈએ. બિલકુલ. એના 2 કારણ છે મેઇન. કે ભારત એવો કોઈ દેશ નથી કે જેની અંદર આપણે ભયભીત થઈ જવાની જરૂર છે. we are a great nation. અને જે દેશની પાસે આ જાતનો ઇકોનોમિક પાવર, ડિપ્લોમેટિક પાવર, મિલિટરી પાવર, અને ઇમર્જિંગ એઝ એ રિજિયોનલ પાવર જેને ગણી શકાય, એ હોય એના લોકોને ભયભીત થવાની કોઈ જરૂર નથી. જે હાદસો થઈ ગયો છે એ થઈ ગયો છે અને લેટ્સ જે એની સંસ્થાઓ છે, જે એનું મિકેનિઝમ છે, દેટ વિલ બી બર્નિંગ મિડનાઇટ ઓઇલ અને એના જે કલ્પ્રિટ્સ છે એને ઓળખી નાખી અને એને ન્યુટ્રલાઇઝ કરવાની અંદર કોઈ પણ એનો કચાશ રાખવામાં નહીં આવે અને એમને એક્ઝિક્યુટ કરવામાં આવશે, એમાં કોઈ સવાલ નથી. ઇવન એ જો બોર્ડર ક્રોસ કરી અને ઇફ દે હેવ ગોન બેક ટુ ધેર પેરેન્ટ સ્ટેટ, વેધર ઇટ ઇઝ અફઘાનિસ્તાન, વેધર ઇટ ઇઝ પાકિસ્તાન ઓર એની અધર કન્ટ્રી, તો ત્યાં આગળ દે વિલ ઓલ્સો બી ટ્રેસ બેક. કારણ કે દેર ઇઝ એન એપેરેટસ ઇન મોશન કે બાય વિચ તમે આ જાતના માણસોને તમે આઈડેન્ટિફાઈ કરી અને એની પેરેન્ટ ગવર્મેન્ટ સાથે કોર્ડિનેશન કરી શકો છો. પ્રોબ્લેમ વિલ ઓનલી હેપન ઇફ દે ગો બેક ટુ પાકિસ્તાન. કારણ કે પાકિસ્તાનના તમે ફોરેન ત્યાંથી જે પોલિટિશિયન્સના જે જાતના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, ઇટ ઇઝ વેરી ક્લિયર. અને એ આજે અત્યારે નહીં, છેલ્લા 50 વર્ષથી આ જ જાતનું સ્ટેન્ડ અખત્યાર કરે છે કે ઇટ ઇઝ એન ઇન્ટરનલ પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયા અને ત્યાંના લોકોએ જે ત્યાંની ગવર્મેન્ટ સામે રિવોલ્ટ કર્યો છે. માટે એ જ એક્સપેક્ટ કરાય અને એવું જ થાય, પણ દેટ ઇઝ નોટ ધ ટ્રુથ. અને આ સિચ્યુએશન જોતા ભયભીત થવાની જરાય જરૂર નથી. ઇન્ડિયન આર્મી, 1.3 million Indian Army, Indian Navy, Indian Air Force, world's the largest army, third largest navy and 5th largest air force, is fully capable to take care of any kind of situation that or the challenges જે એમની સામે પોઝ કરવામાં આવે. But as everybody should be knowing that in a democratic country, the armed forces they take orders from the elected government of the day, and therefore ultimately કઈ જાતના ફોલો અપ એક્શન લેવા, કેટલી હદ સુધી જવું, કઈ જાતનું પનિશમેન્ટ કરવું અને કઈ જાતનું રેટ્રિબ્યુશન કરવું, that is a political call. And I'm sure the Prime Minister has cut short his visit from Saudi Arabia and he's come back. He's already chaired important meetings including CCS. He must be briefed on intelligence matters, on defense matters by Ministry of Defense. So now there will be a detailed plan or detailed action plan will be undertaken. A strategic appreciation will be carried out, and based on that, the war plan will be executed if at all it needs to be executed. So we can only speculate at this moment of time. પણ એક વસ્તુ જરૂરથી આપણે કહેવું જોઈએ વ્યુઅર, ઓર એટલીસ્ટ આઈ શુડ સે,
કે જે જાતની રીતે આ આખું એક્ઝિક્યુશન કરવામાં આવ્યું છે અને જે ડાસ્ટર્ડલી એક્ટ અને જે હીનતા અને ક્રૂરતા વાપરવામાં આવી છે, પાકિસ્તાન કેનોટ ગો અનપનિશ્ડ. બિલકુલ The punishment will take place, but the most important rider is that it will take not in a knee-jerk reaction. It will take place in a calculated manner, calibrated manner, and in a place and time of our own choosing. બિલકુલ સર, લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. મારો સવાલ એ છે કે આવી ઘટનાઓ પહેલા પુલવામા અટેક અને પછી આ સૌથી ઘાતકી હુમલો, પરંતુ ત્યાં લશ્કરે તૈયબા સુધી આપણે કેમ નથી પહોંચી શકતા? જો આપણી આટલી મોટી નેવી, આટલા મોટા એરફોર્સ, આર્મી ફોર્સ બધું જ છે, પરંતુ આ અહીંયા ચૂક કેમ થાય છે અને મૂળ ત્યાં સુધી આપણે કેમ નથી પહોંચી શકતા? See, there are two issues. અને આ તમારો બહુ જ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ અને બહુ રિલેવન્ટ સવાલ છે અને આની અંદર થોડું ડિટેલમાં જવાની જરૂર છે. See, the Army, Navy and Air Force, like I told you, they are the armed forces of the country. And they cannot go to, into direct action unless and until they are authorized by the elected government of the day. They can, and that would amount perpetually, let me use that word, perpetually it will amount to going to war with a neighboring country or any other country. Now, do you want to go to, the country will have to decide that on a drop of a hat, you cannot go to war with an adversary or a parent country or a neighboring country. Right. Therefore, તમે જે કહો છો કે આટલી મોટી નેવી, આટલા મોટું એરફોર્સ, but there has to be a method to madness. અને આ પાકિસ્તાનના સિનારીઓની અંદર it becomes all the more difficult because these kind of terrorist groups, they operate under the umbrella of a state sponsored છત્રછાયા. અને આની અંદર જ્યારે બી તમે પાકિસ્તાનને તમે અકાઉન્ટેબલ કરવા જાઓ, they will always say અમને કઈ જ ખબર નથી, આ તો ટેરરિસ્ટ ગ્રુપ અમારા કંટ્રોલમાં નથી, we are not monitoring them, this is not our group. But the whole world knows that Pakistan is the epicenter of terrorism. Right. The terrorism emanates from them. But now what to do? That is a important question. તમે take a situation of the Israel and Hamas or Palestine. Now, Mr. Netanyahu and his government, what they had vowed, એ લોકોએ ઓથ લીધેલી, પ્રતિજ્ઞા લીધેલી કે we will wipe out Hamas. પણ આજે છેલ્લા 6 મહિનાની આજે આટલી બ્રુટલ વોર ચાલી રહી છે. Has Hamas been wiped out? The answer is no. Will Hamas be wiped out in near about future? The answer is no. સર, આપને અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર ફરી એકવાર અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓને લઈને બેઠકનું ધમધમાટ ચાલી રહ્યું છે. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક યોજાઈ રહી છે અત્યારે હાલ. અને આ હુમલા બાદ તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા અને ફક્ત ભૂપેન્દ્ર પટેલની સરકાર આ મહત્વપૂર્ણ બેઠક યોજી રહી છે અને તમામ ગુજરાતીઓને લઈને કેવી રીતે સુરક્ષિત પાછા લાવવા તેના ઉપર અત્યારે ચર્ચા ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી 3 મૃતદેહ ગુજરાતીઓના મળી આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓને લઈને આ બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. મહત્વના ઇમ્પોર્ટન્ટ સમાચાર અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓને લઈને આ સમાચાર છે. તમામ પ્રવાસીઓને લઈને ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક અત્યારે હાલ ચાલી રહી છે. ચર્ચામાં આપણી સાથે ઉત્પલ વોરાજી જોડાયેલા છે. સર, આ બહુ જ ઊંડો ટોપિક છે, સમયની મર્યાદામાં ઘટી શકે આ એવો ટોપિક છે, પરંતુ અત્યારે જે સિચ્યુએશન છે અને જે બ્લડ શેડ, હિનિયસ એટેક થયું છે, આ કેટલું ઘાતકી? કારણ કે આનાથી લોકો તો ડરી જ રહ્યા છે, પરંતુ કદાચ બની શકે છે કે ટેરરિઝમ ઇઝ ઓલ્સો ગેટિંગ પ્રમોટેડ. Yeah, obviously. પણ the whole purpose of undertaking આજે જાતનો આવો જે heinous crime or bloody crime જેને કહેવાય, એને એક્ઝિક્યુશન કરવા પાછળ એનો હેતુ જે છે, એક તો પેરેન્ટ ગવર્મેન્ટ છે એને નીચી પાડવી, સેકન્ડલી બીજી રીતે તમારું ઇન્ટરનેશનલ રિલેવન્સ પાકિસ્તાનને જાળવી રાખવું કે નથિંગ ઇઝ ફેર ઇન કાશ્મીર.
માટે ભારત સરકારના જે બધા દાવા હતા કે ધ પીસ હેઝ રિટર્ન, ધ ઇકોનોમી ઇઝ ડુઇંગ વેલ, કાશ્મીર ઇઝ પ્રોસ્પરિંગ, ફ્લરિશિંગ, આ બધા પોકળ દાવા છે. અને માટે ધીસ રિયાલિટી ઇન જમ્મુ એન્ડ કાશ્મીર ઇઝ ધેટ કે ત્યાં આગળ તો અંદરના લોકોએ જ રિવોલ્ટ કર્યો છે. એટલે આ રીતે તમે પબ્લિસિટી મેળવવી એ ટેરરિસ્ટ ગ્રુપ માટે અને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન માટે પ્રાઇમરી એમ હોય. અને આ જાતનું જ્યારે હિનિયસ ક્રાઇમ થાય ત્યારે ઓબ્વિયસલી ઇટ ઇઝ ઓલ્સો કવર્ડ વેરી ડીપલી એન્ડ વાઇડલી બાય ઓલ મીડિયા, not only local or domestic media or national media, but also international media. And therefore Pakistan gets its relevance back. તમે જો અત્યારે તમને ખ્યાલ હોય તો પાકિસ્તાન એની સિચ્યુએશન બહુ ખરાબ છે. ઇકોનોમિકલી ઇટ્સ નોટ ડુઇંગ વેલ, મિલિટરીલી ઇટ ઇઝ નોટ ડિપેન્ડેબલ એનીવે. બલુચિસ્તાનની અંદર બલુચિસ્તાન લિબરેશન ફાઇટર્સ આર ગિવિંગ હેલ્પ ટુ પાકિસ્તાન આર્મી. પખ્તુનખ્વાની અંદર પાકિસ્તાન આર્મી સોલ્જર્સ are dying like popcorn. So therefore Pakistan is અને political instability. અચ્છા, પોલિટિકલની આપણે વાત કરીએ અહીંયા તો જે આપણે સમાચારમાં પણ જોયું કે બે અંદરના જ આતંકવાદીઓ છે, એમાં શું ક્યાંક ને ક્યાંક 370 ને લઈને આ હુમલો થઈ શકે છે? તો 370 નાવ હવે કોઈ ડિસ્કશન કરવાની જરૂર નથી, કારણ કે વક્ફને લઈને થઈ શકે છે. વક્ફ કદાચ હોઈ શકે ને ના હોઈ શકે, પણ ધીસ વિલ ઓલ લીડ ટુ સ્પેક્યુલેશન. નન ઇઝ વેરી શ્યોર કે આની પાછળ આ હેતુ અથવા તો આ ઓબ્જેક્ટિવ હોઈ શકે કે નહીં, કારણ કે 370 has become a law now. Right. Okay, there is no discussion on that till the time it is reverted back, which is not possible at this moment of time or in a foreseeable future. એ પોસિબલ નથી. માટે 370 એબ્રોગેશન જે થયું એને હવે અત્યારે બધા ભૂલી જવાની જરૂર છે. અને પાકિસ્તાન ઓલ્સો હેઝ ટુ રિકન્સાઇલ વિથ ધેટ ફેક્ટ કે જમ્મુ એન્ડ કાશ્મીર ઇઝ નાવ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા એન્ડ વિલ રિમેન સો ઇન ફ્યુચર ઓલ્સો. પણ વકફનો મે બી કંઈ કોન્ટ્રીબ્યુશન હોય કે નહીં, આઈ એમ નોટ ધ રાઇટ કાઇન્ડ ઓફ અ પર્સન because it will lead to a political angle. Right. And I don't want to get involved in political angle. So I will restrict my thought process and my answers mainly to geostrategic, geopolitical and defense or national security related issues. So to see from that angle, it makes all the sense for Pakistan to do this in the current geopolitical environment. અને માટે આ જે બધા મેં તમને શરૂઆતની અંદર ફેક્ટર્સ કહ્યા. સર હું અટકાવવા માંગીશ તમને. એક મહત્વપૂર્ણ બ્રેકિંગ અત્યારે હાલ સામે આવી રહી છે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખી 5 દિવસમાં કથા પૂર્ણ કરાઈ છે. મોરારી બાપુની આ કથા આજે 5 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતથી ગયેલા શ્રોતાઓને સુરક્ષિત પાછા લાવવાને હેતુથી આ કથાને અટકાવવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી હતી મોરારી બાપુની આ કથા. આતંકી હુમલાથી કાશ્મીરમાં ચાલી રહેલી મોરારી બાપુની કથાને વિરામ. લોકોની સુરક્ષાને ધ્યાને રાખી 5 દિવસમાં આ કથા પૂર્ણ કરાઈ છે. આ કથામાં જવા માટે કેટલાક ગુજરાતીઓ પણ ત્યાં ગયા હતા અને હુમલાખોરોમાં કેટલાક ગુજરાતીઓના મોત નિપજ્યા છે. અને આ તમામ ઘટનાને ધ્યાને રાખી મોરારી બાપુની કથા 5 દિવસમાં પૂર્ણ કરાઈ છે. આતંકી હુમલાથી કાશ્મીરમાં ચાલી રહેલી આ કથાને પૂર્ણ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કથા પૂર્ણ કરવામાં આવી છે.